હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આ જે છે ને એ સિંગાપોરનું જેન્ટિંગ ડ્રીમ ક્રૂઝ છે. તમે જોઈ શકો છો કે અમારો આ વ્યૂ જે છે ને અમે 17મા ફ્લોરેથી હોય છે. હા, આમાં 17મા ફ્લોર સુધી તમે જઈ શકો છો. બહુ સરસ લિફ્ટની સુવિધા છે. તમે જોઈ શકો છો કે ક્રૂઝ કેટલું બ્યુટીફુલ છે. હું આજે તમને આ વિડીયોમાં 3 પ્રકારના રૂમની ટૂર કરાવીશ. આ જે છે વિધાઉટ બાલ્કનીવાળો રૂમ છે. તમે જોઈ શકો છો કે એમાં લોકર, નીચે ફ્રીજ છે. આવી રીતે 2 બેડ તમને પ્રોવાઈડ કરેલા છે. હા, તમે જોઈ શકો છો. તમને ત્યાંની ચા ના ભાવે તો તમે આ રીતે પેલા રેડી ટુ મિક્સ આવે છે ને પેકેટ, એ બી વાઘ બકરીના છે, એટલે તમને તમારો ટેસ્ટ મળી રહેશે. આ છે કપબોર્ડ છે, જો તમે જોઈ શકો છો. હા, છે રૂમ નાનો પણ એમાં બધું સમાઈ ગયેલું છે. તમને ટીવી આપેલું છે, ત્યાં ફ્રીજની પણ વ્યવસ્થા કરેલ છે. તમે તમારી કિંમતી વસ્તુ મૂકવા માટે તમને લોકરની સુવિધા પણ આપેલ છે. તમે જોઈ શકો છો કે આ વોશરૂમ છે, એકદમ નીટ એન્ડ ક્લીન અને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે. આ પછી હું તમને બીજો રૂમ બતાવું છું. તમે આ એ જ રૂમ છે, સોરી, તમે જોઈ શકો છો. હા, અને આ જે છે એ બીજો રૂમ બાલ્કનીવાળો રૂમ છે, પણ આ થોડો કોસ્ટલી હશે વધારે. આ અમારો રૂમ નહોતો. આ જે અમારી જોડે એક ફેમિલી હતું એમનો રૂમ હતો, પણ એમની બાલ્કની તો જબરજસ્ત મોટી દેખાતી હતી તમને વ્યૂ. હા, એમનું બાથરૂમ પણ સાઇઝ મોટી છે. અને આ અમારો રૂમ 11મા માળનો રૂમ છે, કે જે બાલ્કનીવાળો રૂમ છે. જો તમે જોઈ શકો છો, છે બધું પહેલાં રૂમની જેમ જ, એટલું કે આમાં એક સોફો એક્સ્ટ્રા આપેલો છે. હા, બાલ્કનીવાળા રૂમમાં એક સોફો એક્સ્ટ્રા આપેલ છે, પણ બહુ સરસ મજા આવે બાલ્કનીવાળા રૂમમાં. હું માનું છું ત્યાં સુધી બાલ્કનીવાળો જ રૂમ લેવાય. પેલા રૂમમાં તમને એવું લાગે કે તમે એક ડબ્બામાં પેક થઈ ગયા છો ગાઈઝ. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ.